કેમ છો એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ત્રિકોણમિતિનો બીજો પાર્ટ, એટલે કે આપણે જોવાનું છે સાઇન કોસ. જે કિંમત આપણે જોતા હતા ને એની આપણે કિંમત શોધતા કહેવાનું છે. તમને એમ કહેશે કે સાઇન 30 ની કિંમત કયો, સાઇન 45, સાઇન 60, કોસેક, કોઈ પણ ની વાત કરે. ચાલો મિત્રો, જરા પણ સમય બગાડ્યા વગર આજે આપણે જે જોવું છે ને એ કેમ સાઇન કોસ્ટેન ની કિંમત શોધાય હું તમને કહેતો જાઉં. તમે ખાસ જોતા જાજો, ભૂલતા નહીં. બરાબર, સાइन थीटा, कोस थीटा, टेन थीटा, कोसेक थीटा, सेक थीटा एंड कोट थीटा. चलो मित्रों, હવે એની કિંમત ક્યાંથી શરૂઆત થાય તો પેલું વેલું તમને કહેશે 0 અંશ 30 45 60 અને 90. જો સમજવા જેવી વાત છે મિત્રો, કોષ્ટક તમારે પણ બોર્ડની એક્ઝામમાં મોઢે અથવા સાવ ઈઝી લખવું છે. આના માર્ક પૂરા લેવલ સાહેબ એની રમત છે. જોજો, સાઇન 0 છે ને મિત્રો, એ 0 થી શરૂઆત થશે અને સાઇન 90 ની કિંમત મિત્રો 1 થશે. 0 થી શરૂઆત અને 1 પૂરું થાય. પછી 30 એટલે મિત્રો 1/2. અહીંયા યાદ રાખવાનું, 1/2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3/2. પેલી લાઈન જેને યાદ રહી જાય ને એને બધી કિંમત છે એ સસ્તામાં મળી જવાની છે, ભૂલતા નહીં. 0 1/2, 1/2 વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2 અને 1. 0 થી 1 થી શરૂઆત થાય, 0 1 આગળ પાછળ, વચ્ચે આ કિંમત આપણે યાદ રાખી લેવાની. ચાલો, કોસ એટલે મિત્રો ઊંધાથી લખવા માંડો સાઈન ને 1 દેખાય છે, પછી મિત્રો વર્ગમૂળ 3/2 છે, 1/2 વર્ગમૂળ 2, 1/2 અને 0 દેખાય છે. મિત્રો tan એટલે આપણે શીખાતા કે સાઈન ભાગ્યા કોસ થાય, 0 ઉપર આવશે, સાઈન ભાગ્યા કોસ. આયા બધી જ જગ્યાએ ભાગાકારની આવી નિશાની છે એ સમજવાની છે, કરવાની નથી પણ સમજવાની છે. 0 આયા હવે બગડો ઉડા એટલે 1/2 વર્ગમૂળ 3. અહીંયા મિત્રો બધું ઉડી ગયું એટલે એક કિંમત આવી ગઈ, tan 45 1. અહીંયા ઉપર વર્ગમૂળ 3 અને આ કેવું થશે 0 ભાગ્યા એટલે અવ્યાખ્યાયિત, કેમ કે કોઈને 0 સાથે ભાંગી શકાય નહીં. ચાલો મિત્રો, કોસેક યાદ કરો તો કોસેક કોનો ઊંધો છોકરો હતો ભાઈ? સાઈન. સાઈન ને કેવા કરતા હતા? ઊંધા. સાઈન ને ઊંધા. બરાબર. ચાલો, સાઈન ને ઊંધા કરવાની અંદર અહીંયા પહેલી જ કિંમત થી મારે તમને સમજાવવાનું છે, પછી તમને ઓટોમેટિક ખબર પડી જશે. 0/1 કોઈ એક ઉપર જાય 0 નીચે એટલે કેવી વસ્તુ થઈ જાય મિત્રો? અશક્ય અથવા અવ્યાખ્યાયિત. એની વ્યાખ્યા આપણે આપી શકવાના. તમને છે ને હું હાથ દેખાડી દઉં, મજા આવશે તમને મિત્રો. અવ્યાખ્યાયિત જ આપણે લખી નાખીએ. ચાલો, આ બધાને ઊંધા કરી નાખું. બગડો ઉપર વહી ગયો, વર્ગમૂળ 2 ઉપર વયા ગયા, બગડો ઉપર, વર્ગમૂળ 3 નીચે આવતા અને 1/1 એટલે 1. મિત્રો સેક એટલે વરી પાછું કોસેક ને ઊંધું લખી નાખો, કેમ કે સાઈનમાં બાપુજીના સાઈન જે બાપુજી હતા કોસમાં ઊંધા લખ્યા, તો સેક કોસેક છે એ સેકમાં ઊંધા લખી નાખો. 2/1 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ખાલી 2 અને અવ્યાખ્યાયિત. ચાલો રેડી. પછી આવશે મિત્રો કોટ. કોટ એટલે મિત્રો tan ને ઊંધું લખી નાખવાનું. tan માં શું દેખાય છે? પહેલા અવ્યાખ્યાયિત. એના પછી દેખાય છે વર્ગમૂળ 3 ખાલી 1/1 વર્ગમૂળ 3 અને દેખાય છે 0. લ્યો, આ બધી કિંમત છે એ આપણે સરસ રીતે લખતા આવડી ગઈ. બોર્ડ એક્ઝામમાં આવી રીતના શીખવાની વાત છે, ભૂલતા નહીં. ચાલો, વાંધો નથી આવે એમ કે જોઈ લેજો ખાસ. બરાબર. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ. હવે મિત્રો આપણને આવી કિંમત કીધી છે કે હવે આની કિંમત ગોતવાની વાત છે. મિત્રો પેલું શું આપ્યું છે કે સાઈન 60 ગુણ્યા કોસ 30 વત્તા સાઈન 30 ગુણ્યા કોસ 60. મિત્રો સાઈન 60 ની કિંમત યાદ કરો તો શું થતી હતી? વર્ગમૂળ 3/2. કોસ 30 એટલે મિત્રો વર્ગમૂળ 3/2 વત્તા સાઈન 30 એટલે મિત્રો 1/2. કોસ 60 એટલે મિત્રો 1/2. બરાબરના બરાબર. અહીંયા મિત્રો તગડો ઉડીને એટલે શું થઈ જશે? છાપરું ઉડી ગયું, નીચે 2 ગુણ્યા 2 4 વત્તા 1/4. 3 ને નીચે આધાર સરખો છે એટલે ઉપર શું કરી નાખ્યું? સરવાળો. 4/4 એટલે એક કિંમત મળી ગઈ છે. મિત્રો ડબલ આઈ માટે જોઈ લઈએ, સરસ મજાનું સાવ સહેલું.
2 ના 2 tan વર્ગ 45 tan 45 ની કિંમત 1 થાય વત્તા cos વર્ગ 30 cos વર્ગ 30 કીધું છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 માઈનસ sin વર્ગ 60 કીધું છે sin વર્ગ 60 એટલે કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ કરી દેવાનો વર્ગ એટલે કાંઈ નહીં ખાલી ઉપર આપણે વર્ગ કરી દેવાનો એમાં નવું કાંઈ નથી કિંમત જે હોય એ લખવાની ચાલો બરાબર ના બરાબર 2 એકા 2 વત્તા 3 ના 3 અને 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે મિત્રો 2 ગુણ્યા 2 4 માઈનસ 3 નો વર્ગ છાપરું ને તગ બગડો ઉઠશે એટલે 3 અને 2 નો વર્ગ 4 આ પ્લસ માઇનસ ઉડી ગયા એટલે આપણને રોકડો જવાબ બગડે 2 મળ્યો સમજાઈ જાય ને તકલીફ વાળું કાંઈ નથી સાહેબ પછી બે કિંમત છે cos 45 sec 30 વાળું ચાલો cos 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 sec 30 એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા cosec 30 એટલે ખાલી 2 હવે મિત્રો ઉપર વાળું એમનો આ 3 આની હારે ગુણાકાર એટલે 2 વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 3 એમનો ચાલો હવે મિત્રો શું થયું કે છાપરું જે છેદનો છેદ અંશમાં આવી ગયો અંશનો છેદ છેદમાં આવતો રહ્યો વર્ગમૂળ 2 અહીંયા આવતા રહ્યા વર્ગમૂળ 3 છે ઉપર વયા ગયા ચાલો વયા ગયા કઈ વાંધો નહીં પછી મિત્રો આપણે છેદનું સમીકરણ કરવાનું છે શું કરવાનું છે છેદનું સમીકરણ તો છેદનું સમીકરણ મિત્રો કેવી રીતના કરશી છેદનું સમીકરણ હવે પેલા તો બગડો છે ને આ બે ગુણાકાર કરી નાખ્યા 3 દુ 6 અને 2 એકા સોરી 2 વર્ગમૂળ 2 આવી જશે બરોબર આ 2 વર્ગમૂળ 2 આવશે કિંમત ચાલો પછી છેદનું સમીકરણ કરવા માટે અહીંયા પ્લસ વાળી વસ્તુ ને એવી ને એવી કોપી માઇનસ વાળી વસ્તુ વારે ગુણાકાર કરવાનો ઉપર વાળો ગુણાકાર કરશે પછી નીચે વાળાનો વર્ગ થઈ જશે એટલે કે a વર્ગ માઈનસ b વર્ગ 2 નો વર્ગ 4 6 ચોક 24 અને 2 વર્ગમૂળ છે એ 2 નો વર્ગ 4 અને ઓલું છાપરું ઉડશે 4 દુ 8 વર્ગમૂળ 18 માઈનસ વર્ગમૂળ 6 ના છેદમાં 8 સરસ જવાબ આપણને મળી જશે ચાલો મિત્રો અહીંયા ઉતારે કિંમત મૂકી છે પેલા ઉપરવાળાની કિંમત અહીંયા મૂકી છે આ ભાગાકારને દેખાયેલા છે ભાગાકારની નિશાની કરે એટલે મજા આવે ઉપર દેખાય આપણને બરાબર 1 ના છેદમાં 2 હતું જોજો મિત્રો હવે એ આ બેનો લસા કેટલો થશે મિત્રો 2 એકા 2 અને નીચે 2 એકા 2 આવતો રહેશે બરાબર સેમ ટુ સેમ વસ્તુ અહીંયા થઈ હવે મિત્રો આપણને ખબર છે કે 3 ના છેદમાં 2 માઈનસ 2 વર્ગમૂળ 3 ભાગ્યા 2 વર્ગમૂળ 3 વત્તા 3 ના છેદમાં 2 પાછો લસા લીધો સાહેબ ચોકડી ગુણાકાર 3 વર્ગમૂળ 3 માઈનસ 2 ગુણ્યા 2 4 ભાગાકારના ભાગાકાર 2 ગુણ્યા 2 4 વત્તા 3 વર્ગમૂળ 3 ના છેદમાં 2 વર્ગમૂળ 3 હવે ભાગાકારની નિશાની નીકળીને કયું સાહેબ નિશાની એવી ગુણાકારની તો આપણને ખબર છે કે ઊંધા થઈ જાય 2 વર્ગમૂળ 3 ઉપર વહી ગયા નીચે કેટલા વધ્યા સાહેબ 4 વર્ગમૂળ 4 વત્તા 3 વર્ગમૂળ 3 હવે મિત્રો આ બેને કટ કરી નાખ્યા એટલે આપણને આવી કિંમત મળી ગઈ છે બરાબર હવે આનું છેદનું સમીકરણ કર્યું શું કર્યું મિત્રો સમીકરણ આ પ્લસ છે એવું ને એવું સામે માઈનસ કરી નાખ્યું આપણે ચાલો a માઈનસ b અને a માઈનસ b એટલે કે આપણું નિત્ય સમ બની ગયું a માઈનસ b નો વર્ગ પેલા પદનો વર્ગ માઈનસ 2 પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ અને નીચે સૂત્ર બની ગયું મિત્રો a વર્ગ માઈનસ b વર્ગ ચાલો 3 તેરી 9 9 તેરી 27 કેમ કે 3 નો વર્ગ 9 થાય છાપરું બગડવડીને 27 આનો વહીવટ પતાવ્યો એટલે 16 જવાબ મળ્યો મિત્રો સોરી ચોકે 16 અને આને આપણે એમને પાછળ રાખી દીધા 9 તેરી 27 માઈનસ 16 11 વધ્યા અને 27 વત્તા 16 43 માઈનસ 24 વર્ગમૂળ 3 ના છેદમાં 11 આપણે આવું લખીને રાખી દીધું આમાં બીજું કઈ કરવાની જરૂર નહોતી ચાલો મિત્રો હજી એક સરસ મજાનો એવો જ દાખલો 5 ના 5 છે cos 60 ની કિંમત 1 ના છેદમાં 2 વર્ગનો વર્ગ વત્તા 4 ના 4 sec 30 એટલે 2 વર્ગમૂળ 3 નો વર્ગ માઈનસ tan વર્ગ એટલે 1 નો વર્ગ ભાગાકારના ભાગાકાર sin વર્ગ એટલે 1 ના છેદમાં 2 નો વર્ગ વત્તા cos 30 એટલે કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ ચાલો 1 નો વર્ગ 1 2 ગુણ્યા 2 4 એટલે 5 એકા 5 અને 5 ના છેદમાં 4 ચોકે 16 16 ના છેદમાં 3 આ તો 1 ના 1 ના છેદમાં 4 હવે મિત્રો જો તમને એમ થશે કે સાહેબ આ પદ અહીંથી ક્યાં વયું ગયું તમને ખબર છે 3 વત્તા 1 4 ના છેદમાં 4 એટલે મિત્રો ભાગાકારમાં નીચે એક કિંમત આવે અને 4 ભાગ્યા 4 એક લખવાની આ કઈ જરૂર નથી એટલે મેં આટલું જ ખાલી લખેલું છે ચાલો આનો લસા મિત્રો 4 ને 3 નો 12 લસા થશે અહીંયા 15 થશે અહીંયા 64 થશે ને -12 ઉપર સરવાળો બાદબાકી કરતા 67 મળ્યા ના છેદમાં 12 આપણને જવાબ છે મળી ગયો કેમ કે આ બેનું પ્લસ કર્યું માંથી 12 બાદ કરી દીધા બરાબર ભૂલતા નહીં ચાલો મિત્રો હવે વિકલ્પ આપણને કીધા છે કે 2 tan 30 1 વત્તા tan વર્ગ 30 2 ના 2 tan 30 એટલે મિત્રો કેટલી કિંમત થશે tan 30 1 ના છેદમાં વર્ગમૂળ 3 અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળ 3 ની કિંમત મૂકશો એટલે જવાબ તમને sin 60 વર્ગમૂળ 3 ના છેદમાં 2 કિંમત મળશે અહીંયા એવું નથી આપ્યું પણ sin 60 તરીકે આપેલું છે ચાલો 1 માઈનસ 1 શું થઈ જશે મિત્રો 1 માઈનસ tan વર્ગ 45 એટલે 1 માઈનસ 1 બરાબર 0 નીચે કઈ કરવાની જરૂર નથી સીધો જવાબ 0 ટીક કરી નાખ્યો જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2a બરાબર sin a ખાલી થાય ચાલો a ની કિંમત 0 મૂકું 2 ગુણ્યા 0 0 થાય sin a બરાબર 0 મૂકી કિંમત ત્યારે sin 0 કેવી કિંમત આવશે બે જગ્યા 0 0 સામે સરખા આવશે અંશમાં
અને એવું જ છે સાહેબ ઉપરવાળા જેવું જ છે બરાબર આખે આખું પણ આમાં ખાલી નીચે માઇનસ છે તો tan 60 કિંમત બદલી જશે કેમ tan 60 મિત્રો કિંમત આવશે કેમ કે એનો જવાબ આવશે મિત્રો 2/, સોરી ખાલી વર્ગમૂળ 3 આની કિંમત આવશે અહીંયા જવાબ આખો બદલી જાય તો બરાબર કિંમત મૂકશો એટલે સરસ રીતે તમને જવાબ છે મળી જવાના છે ચાલો જો tan a + b બરાબર વર્ગમૂળ 3 જો મિત્રો આ દાખલો છે ને એનો હું અત્યારે IMP દાખલો કહી શકું છું કેમ મિત્રો કેમ કે આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાવા જેવો છે હવે અહીંયા ખાલી એટલું મને કહેતો કે tan વર્ગમૂળ 3 કિંમત ક્યારે આવે મિત્રો 60 આવે ત્યારે અને 1/3 વર્ગમૂળ 3 તો કે 30 આવે ત્યારે કિંમત થશે a + b એમનમ a - b વાળું એમનમ લખી નાખ્યું હવે મિત્રો આની સામે શું લખીએ કે વર્ગમૂળ 3 સામે 60 લખ્યા 1/3 સામે 30 લખ્યા આપણે મિત્રો લોપની રીતનો ઉપયોગ કર્યો b ઉડી ગયા 2a વધ્યા 90 મળ્યા a બરાબર 45 કિંમત છે આ a 45 કિંમત છે મિત્રો a 45 કિંમત છે ઈ તમે આ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે તમને છે b ની કિંમત 15 મળશે અહીંયા 45 મૂકશો મિત્રો એની કિંમત એટલે b સામે જશે 30 આ બાજુ આવશે 45 માંથી 30 જશે એટલે પાછળ જવાબ તમને 15 મળવાનો છે ભૂલતા નહીં હવે મિત્રો આ આપણો છેલ્લો કન્સેપ્ટ છે આવડો બરાબર જેમાં કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય હવે એવું કીધું સાહેબ sin a + b બરાબર sin a + sin b હવે હું માની લ્યો કે sin a + b છે એમાં લખું કે 60 + 3 બરાબર તો 60 + 30 છે 90 થશે sin 90 ની કિંમત 1 થાય ને અહીંયા નોખા નોખા લખું તો સાહેબ sin 60 + sin 30 એટલે કે વર્ગમૂળ 3/2 + 1/2 હામ હામે હરખું થાય નહીં એટલે અસત્ય કીધું જેમ જેમ θ નું મૂલ્ય વધે તેમ sin θ વધે સાહેબ કેવી રીતના sin 0 30 45 60 અને 90 sin 0 0 sin 90 1 આવે છે 0 માંથી 1 તરફ વધ્યા એટલે કે મૂલ્ય વધ્યું જેમ જેમ cos θ નું મૂલ્ય વધે તેમ જેમ જેમ θ નું મૂલ્ય વધે તેમ cos θ નું મૂલ્ય શું કીધું છે વધે cos 0 cos 30 45 60 અને 90 મિત્રો આ જે બધી કિંમત છે એમાં 0 થી શરૂઆત થાય છે ને 1 પૂરું થાય છે તો 0 માંથી 1 બાજુ જાય એમાં વધે 1 માંથી 0 બાજુ જશે એમાં વધે કે ઘટે કહેવાય મિત્રો ઘટ્યું કહેવાય 1 હતો એમાંથી 0 બન્યા એટલે એ અસત્ય છે થીટાના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ થાય ના દરેક મૂલ્ય માટે બે કિંમત સરખી થતી નથી ખાલી ને ખાલી સાહેબ ક્યાં સરખી કિંમત થાય છે તો કે sin 45 અને cos 45 છે ઈ જ 1/2 થશે બાકી બધી જગ્યાએ સરખું થાય નહીં અને છેલ્લું a બરાબર 0 અંશ માટે cot a બરાબર અવ્યાખ્યાયિત છે હા સાહેબ કેમ કે cot 0 ની કિંમત તમે મૂકો ને એટલે અવ્યાખ્યાયિત આપણને મળે છે મિત્રો સરસ રીતે બોર્ડ એક્ઝામમાં જેવા પ્રશ્ન પૂછાય છે ને એવા બધા જ પ્રશ્નો મેં આપણો ત્રિકોણમિતિનો જે આપણો આગળનો વિડીયો છે એમાં અને મિત્રો આજે આપણે જે સરસ મજાનું ભણ્યા છે કિંમતવાળા દાખલા આ બધા જ કન્સેપ્ટ છે આપણે આવરી લીધા છે મિત્રો આની બહાર તમને બોર્ડ એક્ઝામમાં કાંઈ વધારે પૂછાવાનું નથી મિત્રો ચિંતા કરવાની ગભરાવાની જરા પણ જરૂર નથી મિત્રો કેમ કે અમે તમારી સાથે છીએ અને આ બધા જ દાખલા છે ને મિત્રો એ સરસ રીતે તમને જ્યાં પણ જરૂર પડે ત્યાં તમારે ખાસ જોઈ લેવાના છે મિત્રો હજી આવા અવનવા વિડીયો અને ચેપ્ટર્સ જોવા માટે મિત્રો આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં